હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? મજામાં દેશો. તો આજે જવાનું છે રાધાના પિયરમાં. તો જોવો, નહીં ધોઈને થઈ ગયા હતા તૈયાર. રાધા પણ તૈયાર થઈ જઈ હતી, કીર્તુ પણ તૈયાર થઈ જઈ હતી, ધ્વનિ પણ તૈયાર થઈને બેસી જઈ હતી. ધ્વનિ શું કહે છે સાંભળો. હાલો મિત્રો, મજામાં ને? માનસી જે સૂતી છે જોઈ લો. તેની મમ્મી જો આવે છે કે જે તો માનસી સૂતી લાગે છે. પછી રસોડામાં ગયા. કૂતરા હાટુ બિસ્કિટ, જો આ બર્થડે ના 300 આયા હતા. 3 વિડીયો બનાવ્યા હતા, એના 300 રૂપિયા આયા હતા. તો 300 રૂપિયા આજે એના પિયર જવાનું છે ને, તો આપણે નાખી દઈશું. પછી ધ્વનિ કે જુઓ તો પપ્પા ચશ્મા પહેરું કેવી લાગુ છું, મસ્ત લાગુ છું ને. પછી અમે નીકળી ગયા. તો રોડ જુઓ, વરસાદ ચાલુ જ હતો. વરસાદ જુઓ ચાલુ જ છે. તોય કે મારે તો જવું જ છે. પછી ગયા અમે, જો આગળ વધ્યા તા. વરસાદ થોડોક વધારે આવ્યો તો પછી અમે ઘડીક ઊભા રહી ગયા. જો જે માનસી કે જો મજા આવે છે વરસાદની, એને પલળવાની બહુ મજા આવે છે, નાહવાની. એટલે જો કેટલો વરસાદ આવે છે. તમારે ત્યાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરતા રહીજો. પછી આગળ ગયા તા કૂતરા દેખાવા માંડ્યા હતા. પછી બિસ્કિટ નાખવાનું ચાલુ થઈ ગયું હતું. આપણે ઠેઠ લગન ખાંડિયા ગયા હતા. ઠેઠ લગન આપણે નાખતું જવાનું છે. જેટલા કૂતરા મળશે એ બધાને નાખતા જઈશું. બબે ત્રણ નાખતા જઈશું. આગળ ગયા, થોડાક આગળ ગયા તા જે કૂતરા આયા તો કૂતરાને પછી ઉભા રહ્યા, બિસ્કિટ કાઢ્યા થેલીમાંથી જો નાખતા ગયા. ત્યાં એક ભાઈ નીકળ્યા બાઇક લઈને કે તમારું કામ બહુ સરસ છે કે. એ ભાઈ ગાડી લઈને જતા રહ્યા. પછી જો બીજો તે આવે છે. મેં એને કીધું કે બે બાજે નહીં, એટલે થોડાક અલગ અલગ નાખજે. એટલે બે નાખી દીધા અલગ અલગ. પછી અમે ત્યાંથી નીકળી ગયા. આગળ જતા પછી જોઈ લો, નાના નાના કૂતરા હતા. આગળ તો ગલુડિયા હતા, નાના નાના જે 1-2 મહિનાના હતા. જોઈ લો, ઠેઠ સુધી ખાંડિયા પહોંચ્યા ને ત્યાં સુધી અમે નાખતા જ ગયા હતા. બધાને જેટલા કૂતરા મળતા હતા. વરસાદ ચાલુ હતો એટલે ઓછા હતા, નકર તો 300 ના બિસ્કિટ કાંઈ થાય નહીં. 300 ના બિસ્કિટ આવે કેટલા 60 પેકેટ આવે. તો પછી અમે ત્યાંથી નીકળી ગયા. આગળ જતા જુઓ અમે પહોંચી ગયા. એના આગળ જઈને પહોંચી ગયા અમે એના મામાના ઘરે. જો પછી ત્યાં આજે જમવાનું ચાલુ જ હતું. અમે પહોંચ્યા હતા જમવાનું તો આઢો ઢીંગલી નાની નાની, મારા હાળાની છોકરી. આ જો મારો હાળો. તે રક્ષાબંધનના દિવસે તે ઘરે નહોતો એટલે રાખડી નથી બાંધી. તે આજ કે હાતમ હે, હાતમ નથી બાંધી કે. પછી એમને બાંધી રાખડી. આ જો રાખડી ગણપતિ બાપા વાળી છે. બધાએ કોમેન્ટ કરજો કેવી રાખડી છે. તમારી સાયતા મેડમ કેમ છે? વરસાદ કેવો છે? બધી કોમેન્ટો કરતા રહેજો. આ જો બે મીઠા મીઠા કર્યા. મારી પ્યારી સી બહેના કે. પછી જમવાનું ચાલુ થઈ ગયું. તે બે ખાઈ લીધું. મેં કીધું મારે નથી ખાવું, મારે નથી ભૂખ. પછી અમે ગયા મેળીમાં. ત્યાં મેળીમાં છે, ખારાના મેળીમાં. લીમડી ધંધુકા વચ્ચે આવે છે ખાંડિયા ગામનું પાટિયું. પાટિયા પડખે એક ટાંકી છે, પડખે પેટ્રોલ પંપ છે, ત્યાં જ છે. એ ટાંકીની પાછળ જ છે મેળીમાં. જોઈ લો આ મેળીમાં. પછી અમે રીલ્સ બનાવી. તું જ કોર્ટ મારો, તું જ કાયદો. તે રીલ્સ બનાવી અને તે અપલોડ કરેલી છે. તે શોર્ટ વિડીયો બનાવેલો છે, જોઈ લીજો. પછી અમે ત્યાંથી નીકળી ગયા. ત્યાં વરસાદ થયો એક કાંઈ. જોઈ લો કેટલું વાદળ છે, કેવો વરસાદ છે જોઈ લો. તમારે ત્યાં હતો કે નહીં કોમેન્ટ કરતા રહીજો. કેવો વરસાદ પડ્યો તે વખતે. કીધું તું સાયતા મેડમ કરવા નથી જવું, પણ તોય કે ના ના જવું જ છે. જોઈ લો અત્યારે કે ના ના કે ન જઈએ તો સારું હતું. આપણે રહી ગયા વાંયા ની જઈ આગળ. પછી જવા દીધી. પછી જો અહીંયાથી અમે ડાયરેક્ટ નીકળી ગયા હતા. પછી એમ ઘરે નતા ગયા, ડાયરેક્ટ નીકળી ગયા હતા. આવા નવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો અને શેર કરો.